સંઘર્ષ અને સમસ્યા હોય પરંતુ જીવનના અંત પછી પણ મોતનો મલાજો ન જળવાય, આ તો કેવી બેદરકારી! અંતિમ વિધિ માટે પરિવારને સ્મશાન ગૃહ તરફથી ભીના લાકડા આપવામાં આવતા ચિતા સળગી નહીં અને મૃતકના સ્વજનોએ ટાયર અને ગોદડા સળગાવી અંતિમ વિધિ કરવાની ફરજ પડી છે. તો આ દ્રશ્યો અકલ્પનીય છે જે હવે આપની ટીવી સ્ક્રીન પર આવશે. આ દ્રશ્યો કોઈ વ્યક્તિને હચમચાવી દે તેવા દ્રશ્યો છે. હવે આપ જોઈ શકો છો, આ દ્રશ્યો અત્યંત અમાનવીય છે. આ દ્રશ્યો અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહના છે કે જ્યાં એટલી હદની ઘોર બેદરકારી દાખવવામાં આવી કે મોતનો પણ મલાજો ન જળવાયો. આખી વાત એમ છે કે એક વ્યક્તિનું મોત થતાં પરિવારજનો મૃતદેહને લઈ અંતિમ વિધિ માટે અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહ પહોંચ્યા. છેલ્લા થોડા સમયથી વાતાવરણ ભેજવાળું હોવાના કારણે તેઓને લાકડા ભીના આપવામાં આવ્યા. ભીના લાકડા બળી ન શકે અને એટલે જ પરિવારે અગ્નિદાહ આપતી વખતે ગોદડા અને ટાયરથી આગ લગાડી. જી હા, આપ બરાબર સાંભળી રહ્યા છો. વિચાર કરો કે આ પરિવાર પર શું વીતી હશે. સૂકા લાકડા ન હોવાથી પરિવારે 8,000નો ખર્ચો કર્યો. ઘી અને તલ લાવવાની તેમને ફરજ પડી છે. સવાલ એ છે કે આ કેવી સ્થિતિ છે? શું એએમસી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે? ઓઢવ સ્મશાન ગૃહના જે દ્રશ્યો વિચલિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે અને આ જે દ્રશ્યો છે ખરેખર સવાલ ઊભા કરે છે એ સિસ્ટમ ઉપર કે જ્યાં અંતિમ ક્રિયા માટે જ્યારે કોઈ વ્યક્તિને લાવવામાં આવતા હોય અને એમને ટાયર સાથે સળગાવવા પડતા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ. અહીંયા તમે જોશો તો આ જે લાકડાઓ છે, લાકડાઓ તમને અહીંયા પડેલા દેખાશે, જે ખુલ્લામાં પડેલા છે. ખરેખર આ યોગ્ય ન કહેવાય, કારણ કે જે અંતિમ સંસ્કાર થતા હોય છે, અંતિમ સંસ્કારમાં લાકડાનું ખૂબ મહત્ત્વ છે અને એના ઉપર જ, એની શૈયા ઉપર જ જે વ્યક્તિ છે, જે મૃતક છે, એમને દાહ સંસ્કાર આપવામાં આવતો હોય છે. ઓઢવ સ્મશાન ગૃહની આ સ્થિતિ છે. લાકડા બહાર કેમ મૂકવામાં આવ્યા છે એ પણ એક મોટો સવાલ છે. અને અહીંયા પણ તમે જોશો તો આ જે રૂમ અહીંયા લાકડા મૂકવા માટેનો બનાવવામાં આવેલો છે, ત્યારે અહીંયા પણ તમે એક પછી એક જે લાકડા જોઈ રહ્યા છો એ તમામ લાકડાઓ ભીના છે. હવે આ લાકડાઓ ભીના હોવા પાછળનું કારણ અહીંયાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ટ્રક આવે છે, ટ્રક ખુલ્લો હોય છે અને ટ્રક ખુલ્લો હોવાથી જે લાકડાઓ છે ભીના રહી જતા હોય છે અને એ લાકડાઓને તેઓ અલગ કરીને સૂકા લાકડાઓથી અંતિમ ક્રિયા કરાવતા હોય છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે જો આ સિસ્ટમ જ એવી બનાવવામાં આવી હોય કે જે ટ્રક લાકડા લઈને આવે છે ત્યારે એ ટ્રક પણ કવર્ડ હોય, એને ઉપર પણ કોઈ તારપોલ મૂકેલું હોય તો એના કારણે જે લાકડા છે એ લાકડા પલળે નહીં. અને જો આ પ્રકારનો રૂમ લાકડા માટે બનાવવામાં આવેલો હોય અને જો ટ્રક સીધો જ અંદર આવી જાય તો પછી લાકડા પલળવાનો પ્રશ્ન ઊભો થતો નથી. તો આ તરફ પીડિત પરિવારનું કહેવું છે કે ગોડાઉનમાં લાકડા ન હતા અને બહાર જે લાકડા હતા તે વરસાદમાં પલળેલા હતા. તેનાથી મૃતદેહ સળગે તેમ હતો જ નહીં. અમે સૂકા લાકડા માટે પૂછ્યું તો ત્યાં હાજર લોકોએ કહ્યું કે જે છે આ જ લાકડા છે. પરિવારજનોએ કહ્યું કે અમે 11 વાગ્યા આવ્યા હતા અને સાંજે 4 વાગ્યા સુધી મૃતદેહ સળગી ન શક્યો. મૃતદેહને સળગાવવા માટે ટાયરનો ઉપયોગ ત્યારબાદ કરવો પડ્યો. આવું કોઈ સાથે ન થાય તે માટે મનપાએ પગલાં લેવા જોઈએ, તે જરૂરી બની ગયું છે. લાકડા બધા પલળેલા હતા સાહેબ, એટલે અમે લોકો લાકડા લીધા અને ભાઈને વાત કરી કે ભાઈ બીજા લાકડા હોય તો અમને આપો સૂકા લાકડા, તો બોડી શું છે કે જલ્દી હળગે. શું એટલે કે જે છે આ લાકડા છે, એના સિવાય કોઈ બીજા લાકડા નથી. બરાબર? તો સાહેબ શું છે કે અમે બહુ ટ્રાય કરી. 11 વાગ્યાના ગયેલા, સાંજે 4:30 વાગે 4:45 અમે ઘેર આવ્યા છીએ. અમે બોડીને બાળવાની બહુ કોશિશ કરી, બોડી ના બળી. અમે લોકોએ 3 ગણું ઘી વાપર્યું, 3 ગણી મોરસ વાપરી, 3 ગણા તલ વાપર્યા અને રાડ લાવ્યા હતા, રાડ બી વાપરી, તો બી બોડીને અમે જેમ તેમ કરી પંચમહાલ બુદ્ધિમાં વિલીન કરી. તો બીજી તરફ વિપક્ષે મનપાના સત્તાધીશો સામે આકરા સવાલ ઉઠાવ્યા. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે મનપાને સવાલ કરતા કહ્યું કે અમદાવાદ મનપાનું 15,000 કરોડ કરતાં વધારે બજેટ હોવા છતાં સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ન હોય તે દુઃખદ બાબત છે. તેમણે આ ઘટનાને માનવતાને શર્મસાર કરતી ઘટના ગણાવી અને લાકડા ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત કરી. शमशान गृह में यदि अंतिम संस्कार के लकड़ों पर भी भ्रष्टाचार किया जाता हो, ये सिर्फ भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के राज में ही हो सकता है. कांग्रेस पार्टी का ये मानना है कि सड़कों के ब्रिज के मामलों में भ्रष्टाचार तो बहुत बड़ी बात है,
लेकिन उससे बड़ी शर्मनाक घटना और उससे बड़े इतने कम लेवल पर मानवता को संसार करने वाली ये घटना आज सामने अहमदाबाद शहर की जनता के आई है कि शमशान गृह के लकड़ों के नाम पर भी भ्रष्टाचार करने में आ रहा है। कांग्रेस पार्टी कड़क आंदोलन इस मुद्दे पर करने वाली है। ઓડવ સ્મશાન ગૃહની સ્થિતિ અંગે અમે જ્યારે મનપાના સત્તાધીશોને સવાલ પૂછ્યા ત્યારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને જવાબદાર એજન્સી તેમજ અધિકારી સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી। તો આ જે પ્રકારની આખી આ ઘટના છે તેને લઈને સવાલો અનેક થઈ રહ્યા છે। આ સવાલ ખૂબ જ ઘૂંટા થશે। આખરે કોણ છે આ કોન્ટ્રાક્ટર કે જેણે જાણ હોય છે કે દર વખતે મૃત્યુ ક્યારે પણ થઈ શકે છે, વરસાદ હોય કે ઠંડી હોય તેને તેનાથી કોઈ નિસ્બત નથી હોતી, એટલે કે લાકડાની જરૂરિયાત ક્યારે પણ પડી શકે છે તેનું ધ્યાન તેને જ રાખવાનું હોય છે। સવાલ એટલે જ થાય છે કે શું આ કોન્ટ્રાક્ટરની બેદરકારી જ કહી શકાય? શું એએમસી આ કોન્ટ્રાક્ટર બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે? કારણ કે આપ કલ્પના કરો કે સવારથી વ્યક્તિ અને આખું પરિવાર આવ્યું હોય ને 4 વાગ્યા સુધી અંતિમ સંસ્કાર ન થાય તો કયા પ્રકારની પરિસ્થિતિ તેમની માનસિક સર્જાઈ શકે છે। તે વ્યક્તિ તેમણે ગુમાવ્યું છે તેમના ઘરનું અને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા પણ યોગ્ય રીતે નથી થઈ શકી અને પછી માત્ર શું કાગળ પર જ કાર્યવાહી થશે તેવો પણ સવાલ થઈ રહ્યો છે। કારણ કે ભૂતકાળમાં પણ આવું અનેક વખત થયું હોય કે બેદરકારી મોટી દાખવવામાં આવી હોય તેમ છતાં યોગ્ય કડક પગલાં ન લેવાયા હોય, માત્ર કાગળ પર જ થઈ ગયું હોય કે સજા મળી ગઈ છે કે પછી સસ્પેન્ડ કરવાની વાત હોય, પરંતુ જમીની સ્તર પર શું તેવી કાર્યવાહી થશે? ચોક્કસથી આ સવાલ થઈ રહ્યા છે અને આ તમામ સવાલ સત્તાધીશો પૂછી રહ્યા છે। સત્તાધીશોને એટલા માટે પૂછવામાં આવી રહ્યા છે કારણ કે થોડી માનવતા બચી હોય તો પગલાં લઈને ઉદાહરણ પૂરું પાડો તો પીડિત પરિવાર સહિત તેવી લોકોની માંગ છે કે ફરી વખત આવી ઘટના ન બનવી જોઈએ।